બાપુ સમજવા જેવા શબ્દો છે. એક તળાવ કિનારે એક મોર અને કાચબો રહેતા હતા. બંને વચ્ચે પાકી ભાઈબંધી. એક દિવસ એક શિકારી આવ્યો, મોરને પકડી લીધો. અને મોરને પકડી અને શિકારી જતો હતો ત્યારે મોરે કહ્યું કે તમે મને લઈ જાઓ, વાંધો નહીં, પણ એક વખત મને મારા મિત્ર કાચબાને મળવા દો. શિકારી મોરને લઈ તળાવ કિનારે આવ્યો અને પોતાના મિત્ર મોરને શિકારીના સંકંજામાં જોઈ અને કાચબાને ઘણું દુઃખ થયું. અને કાચબાએ શિકારીને કહ્યું કે તમે મારા મિત્ર મોરને છોડી દો, હું તમને એક મહામૂલો હીરો ભેટ આપું છું. કાચબો પાણીમાં ગયો અને એક મહામૂલો હીરો એ શિકારીને આપ્યો. શિકારીએ મોરને છોડી દીધો અને શિકારી એ હીરો લઈ અને જતો રહ્યો. કાચબાએ મોરને કહ્યું કે તું દૂર દૂર સુધી ઉડીને જતો રહે. મોર ઉડીને જતો રહ્યો અને રસ્તામાં શિકારીને વિચાર આવ્યો. એને લાલચ જાગી એટલે ફરી પાછો તળાવ કિનારે આવ્યો અને કાચબાને કહેવા લાગ્યો કે મારે એક હીરો નથી જોતો, મારે 2 હીરા જોઈએ છે. એટલે કાચબાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તમારી પાસે જે હીરો છે એ હીરો મને પાછો આપો, એટલે એના જેવો જ આબેહૂબ બીજો હીરો હું તળાવમાંથી શોધી આવું. શિકારીએ લાલચમાં આવી અને પોતાની પાસે રહેલો એ હીરો કાચબાને આપી દીધો. અને કાચબો એ હીરો લઈ અને તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો અને ફરી પાછો એ બહાર જ ના નીકળો. સાંજ સુધી શિકારી તળાવ કિનારે બેઠો રહ્યો અને ખાલી હાથ એ પાછો પોતાના ઘરે જતો રહ્યો. બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે લાલચ એ બુરી બલા છે. એટલે કે આપણા જે ભાગ્યમાં છે, ભગવાને આપણને જે આપ્યું છે અને એમાં ખુશ રહી અને જિંદગી જીવશો ને તો જિંદગી આનંદિત અને સુખરૂપ રહેશે. પણ જો લાલચમાં આવી અને બમણું કરવા ગયા ને તો આપણા હાથમાં છે ને એ પણ જતું રહેશે. એટલે ક્યારેય પણ લાલચમાં આવવું નહીં અને ભગવાને જે આપ્યું એમાં ખુશ રહેવું ને એમાં જ મજા છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.